આ 8 હેલ્ધી નાસ્તા તમે ગમે તે ટાઈમ પર ખાઈ શકો છો. મિક્સ્ડ નટ્સ એટલે કે ડ્રાયફ્રૂટ્સને મિક્સ કરીને તમે એક મુઠ્ઠીભર ખાઓ તો તમને સ્વસ્થ ચરબી, પ્રોટીન અને ફાઇબરની સારી માત્રા મળી જાય છે. એકદમ અનુકૂળ છે અને પેટને ભરવા લાયક છે. તેને અંદર ખાંડને ઉમેર્યા વગર તમે પોતાની ભૂખને કંટ્રોલમાં રાખી શકો છો. પીનટ બટર સાથે તમે સફરજનના ટુકડા ખાઈ શકો છો. એકદમ ક્રીમી પીનટ બટર સાથે એકદમ ક્રિસ્પી સફરજનના ટુકડા ફાઇબર, પ્રોટીન અને કુદરતી મીઠાશ આપે છે. આ કોમ્બો બ્લડ શુગરને લેવલમાં રાખશે અને સાથે સાથે તમારી ભૂખને પણ સ્વાદિષ્ટ અને હેલ્ધી રીતે પૂરી કરશે. દહીંની અંદર તમે બેરીઝ મિક્સ કરીને ખાઓ. બેરીઝમાં એન્ટીઓક્સિડન્ટ્સની માત્રા સારી હોય છે અને દહીં પેટ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તો આ બંનેને સાથે ખાવાથી તમને પ્રોટીન, પ્રોબાયોટિક્સ અને ફાઇબરની સારી માત્રા મળી જાય છે, જે આંતરડાના સ્વાસ્થ્યને ટેકો આપશે અને એકદમ તાજગીભર્યા ઓછી કેલરીવાળો નાસ્તો માટે આ એકદમ યોગ્ય છે. તમે પોપકોર્ન ખાઓ. પોપકોર્ન એકદમ હલકા હોય છે, ફાઇબરથી ભરપૂર હોય છે અને તેની અંદર કેલરી પણ ઓછી હોય છે. આ મકાઈમાંથી બનાવવામાં આવે છે, જે આખા અનાજનો નાસ્તો છે. તમે જો બહુ ચિપ્સ ખાવાનું પસંદ કરતા હોય અને તેને છોડવા માંગતા હોય તો પોપકોર્ન તેનું બેસ્ટ અલ્ટરનેટિવ છે. ગાજર અને કાકડીની એકદમ પાતળી પાતળી સ્ટીક કાપીને તમે હમસના સોસ સાથે મિક્સ કરીને ખાઓ. હમસ સોસ એક સોસ છે જે છોલેમાંથી બનાવવામાં આવે છે. તેને ઉકાળીને બોઇલ કરીને પછી તેને સોસ બનાવવામાં આવે છે. તમને ઓનલાઈન એની રેસિપી મળી જશે. તો ક્રીમી હમસમાં ડુબાડીને તમે એકદમ ક્રન્ચી વેજીટેબલ્સની સ્ટીક ખાશો તો તમને વિટામિન, મિનરલ્સ અને પ્લાન્ટ બેઝ પ્રોટીન મળશે. આ નાસ્તો એકદમ તાજગી આપનારો હોય છે અને પેટ પર ભરી દે છે. જો તમે ચીઝ ખાવાનું પસંદ કરતા હોય તો તેને આખા અનાજની બિસ્કિટ સાથે તમે ખાઈ શકો છો. તેની એક જ બાઇટમાં તમને પ્રોટીન, કેલ્શિયમ અને ફાઇબરની આ ત્રણે વસ્તુ એકસાથે મળી જાય છે, જે એકદમ સંતોષકારક હોય છે અને એકદમ ટેસ્ટી નાસ્તો છે. બદામ અથવા અખરોટ સાથે તમે કેળા ખાઓ. આને સાથે ખાવાથી પોટેશિયમ, નેચરલ શુગર અને તમને સ્વસ્થ ચરબી પણ મળી જાય છે અને આ મિશ્રણ તમારા શરીરને અને મગજને એનર્જી આપવાનું કામ કરે છે, જે વર્કઆઉટ કરવા પછી એકદમ બેસ્ટ છે. બદામ સાથે તમે ડાર્ક ચોકલેટ ખાઈ શકો છો. તે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે અને સારી ચરબીથી પણ ભરપૂર હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપશે. અને જે લોકોને મીઠા ખાવાની બહુ ઈચ્છા થતી હોય ને એ લોકો માટે આ એકદમ બેસ્ટ છે. તમારા મૂડને પણ સારું રાખશે અને મગજના સ્વાસ્થ્યને પણ ટેકો આપશે જો તમે એકદમ કંટ્રોલમાં ખાશો તો. આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.